નાની લાલ મરઘીની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક નાની લાલ મરઘી ખેતરમાં રહેતી હતી. તે ખૂબ જ મહેનતુ હતી. તેના ઘરની નજીક એક કૂતરો, બિલાડી અને બતક રહેતા હતા. આ 3 આળસુ હતા. આ પછી પણ ચારેય વચ્ચે સારી મિત્રતા હતી. ઘણી વખત કૂતરા, બિલાડી અને બતકે નાની લાલ મરઘીનો લાભ લીધો હતો. તે પોતાનું ભોજન તૈયાર કરવા સખત મહેનત કરતી અને તે 3 જણ જમવા આવતા. મરઘી પણ તેમને મિત્રતાના કારણે કંઈ કહેતી ન હતી. તે માત્ર એક દિવસની બાબત છે. નાનકડી લાલ મરઘી ખેતરમાં ફરતી હતી જ્યારે તેને ઘઉંના કેટલાક દાણા જમીનમાં પડેલા જોયા. તે જોઈને તે વિચારવા લાગી, હું આ બીજ ખેતરમાં કેમ ન વાવું? જ્યારે પાક આવશે ત્યારે હું ઘઉંને પીસીશ અને તેમાંથી રોટલી બનાવીશ અને આનંદથી ખાઈશ. તેને આશા હતી કે તેના મિત્રો આ કામમાં તેને ચોક્કસ મદદ કરશે. તે ઘઉંના દાણા ઉપાડીને પહેલા કૂતરા પાસે પહોંચી. તેણે કૂતરાને કહ્યું, દોસ્ત, જુઓ, મને ખેતરમાં ઘઉંના આ દાણા મળ્યા છે. મારે તેને વાવવું છે. શું તમે મને મદદ કરશો? તે સમયે કૂતરો આરામ કરી રહ્યો હતો. તેણે જવાબ આપ્યો, ના, આ મારો સૂવાનો સમય છે અને મને ખૂબ ઊંઘ આવે છે. હું અત્યારે આ કરી શકતો નથી. નાની લાલ મરઘી બતક પાસે પહોંચી અને તેને પૂછ્યું, દોસ્ત, શું તમે મને આ ઘઉં વાવવામાં મદદ કરશો? બતકે કહ્યું, ના, જુઓ કે કેટલો તડકો છે. હું બળી જઈશ. માફ કરશો, હું તમને મદદ કરી શકતો નથી. પછી નાની લાલ મરઘી બિલાડી પાસે ગઈ અને તેને ઘઉંના દાણા બતાવીને પૂછ્યું, દોસ્ત, કૂતરો અને બતક મને મદદ કરતા નથી. શું તમે મને મદદ કરશો? બિલાડીએ કહ્યું, જુઓ, આ સમયે હું પડોશીના ઘરે દૂધ પીવા જાઉં છું. તેથી જ હું અત્યારે તમારી મદદ કરી શકતો નથી. જો મને દૂધ નહીં મળે તો હું ભૂખ્યો રહીશ. નાની લાલ મરઘીએ ઉદાસીથી કહ્યું, કોઈ વાંધો નહીં. હું જાતે જઈને ખેતરમાં આ બીજ વાવીશ. તેણીએ ખેતરમાં જઈને આખો દિવસ સખત તડકામાં મહેનત કરી અને સાંજ સુધીમાં તમામ બીજ વાવી દીધા. સમય વીતતો ગયો અને ઘઉંનો પાક ખેતરમાં ખીલવા લાગ્યો. જેને જોઈને નાની લાલ મરઘી ખૂબ ખુશ થઈ અને દોડીને પહેલા કૂતરા પાસે પહોંચી. તેણે કૂતરાને પૂછ્યું, દોસ્ત, ખેતરોમાં પાક ખીલી રહ્યો છે. શું તમે મને પાક લણવામાં મદદ કરશો? ના, હું આ કરી શકીશ નહીં. મારી જરાય તબિયત સારી નથી. કૂતરાએ તેને કરડ્યો. નાની લાલ મરઘી બતક પાસે ગઈ અને તેને મદદ કરવા કહ્યું, અને તેણે કહ્યું, તમે જુઓ, હું ખૂબ નાનો છું. હું ખેતરમાં પાક કેવી રીતે લણીશ? માફ કરશો, હું તે કરી શકતો નથી. નાની લાલ મરઘી બિલાડી પાસે ગઈ, જે સ્નાન કરીને આવી હતી અને તડકામાં બેઠી હતી. જ્યારે નાની લાલ મરઘીએ તેને પાક લણવામાં મદદ માંગી ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું, ના, હું આ કામ નહીં કરું. હું હમણાં જ સ્નાન કરીને આવ્યો છું. હું ત્યાં ધૂળ અને ગંદકીથી ગંદી થઈ જઈશ. નાનકડી લાલ મરઘી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી અને સીધી ખેતરમાં ગઈ. ત્યાં તેને એકલા હાથે પાક લણ્યો. બીજા દિવસે તેણે વિચાર્યું કે આ ઘઉંની જમીન કેમ ન મળે. લોટનો ઉપયોગ બ્રેડ બનાવવા માટે કરવામાં આવશે. પછી તે કૂતરા પાસે પહોંચી અને બોલ્યો, દોસ્ત, મારી સાથે લોટ મિલ પર આવો. મારે આ ઘઉંને પીસવાની જરૂર છે. મને આવું કામ કરવાનું ના કહે. હું આ બધા કામ માટે નથી. જ્યારે નાની લાલ મરઘીએ બતકને પૂછ્યું, ત્યારે તેણે ફરીથી એ જ બહાનું કાઢ્યું કે તે ખૂબ નાનો છે અને લોટની મિલ સુધી તેટલી દૂર જઈ શકશે નહીં. જ્યારે નાની લાલ મરઘી બિલાડી પાસે ગઈ અને મદદ માટે પૂછ્યું, ત્યારે બિલાડીએ કહ્યું, લોટની ચક્કીમાંથી ઉડતો લોટ મારા વાળ બગાડે છે, હું ત્યાં જઈ શકતો નથી. ઉદાસ નાનકડી લાલ મરઘી એકલી લોટની મિલ પર ગઈ અને ઘઉં પીસીને પાછી આવી. બીજા દિવસે તેણે રોટલી બનાવવાનું વિચાર્યું અને તેના 3 મિત્રો પાસે પહોંચી. 3 મેદાનમાં રમતા હતા. તેણે પૂછ્યું, મિત્રો, શું તમે મને રોટલી બનાવવામાં મદદ કરશો? ના, 3 એક જ અવાજમાં કહ્યું, અમને રોટલી કેવી રીતે બનાવવી તે પણ આવડતું નથી. નાની લાલ મરઘી એકલી ગઈ અને રોટલી બનાવી. જ્યારે ગરમ રોટલી તૈયાર થઈ ગઈ, ત્યારે તે કૂતરા, બતક અને બિલાડી પાસે ગઈ અને તેમને રોટલી બતાવીને કહ્યું, હવે બોલો કોણ રોટલી ખાશે? અમે. 3 એકસાથે બોલ્યા. ના, મરઘીએ કહ્યું, મેં આ રોટલી માટે ઘણી મહેનત કરી છે,
તેથી હું બધી રોટલી ખાઈશ. અને આનંદથી રોટલી ખાવા લાગી. કૂતરા, બતક અને બિલાડીએ કોઈ મહેનત કરી ન હતી, તેથી તેઓ ફક્ત નાની લાલ મરઘીને જોતા જ રહ્યા. બોધ: વ્યક્તિએ સખત મહેનતથી ક્યારેય શરમાવવું જોઈએ નહીં. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.